સ્કંદ તૃતીય અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા 41 અને 42 વિદ્યોક્ષિપન્મકરકુંડલમંડનાર્હ ગંડસ્થલોન્ન સમુખમ મણિમત કિરીટમ દોર્દંડષંડ વિવરે હરતા પરાર્ધ્ય હારેણ કંદરગતેન ચ કૌસ્તુભેન. શબ્દાર્થ: વિદ્યુત વીજ, ક્ષિપત ને ઝાંખું પાડતા, મકરના જેવી આકૃતિવાળા, કુંડલ કુંડળો, મંડન અલંકાર રૂપ, અર્હ ને યોગ્ય, કંડસ્થલ ગાલ, ઉન્નસ ઊંચી નાસિકા, મુખમ મુખ, મણિમત રત્નજડિત, કિરીટમ મુગટ, દોહદંડ તેમની મજબૂત ભુજાઓ, ષંડ સમૂહ, વિવરે વચ્ચે, હરતા મોહક, પરાર્ઘ્ય અત્યંત મૂલ્યવાન, હારેણા હારતી, કંદર ગતેના ગળાને શોભાવતા, ચ અને કૌસ્તુભેન કૌસ્તુભ મણિ વડે. અનુવાદ: વીજળીને પણ ઝાંખી પાડતા મકરાકૃતિ કુંડળની શોભામાં વધારો કરતા તેમના ગાલથી તેમનું મુખ શોભતું હતું. તેમની નાસિકા ઊંચી હતી અને તેમના મસ્તકે રત્નજડિત મુગટ હતો. તેમની મજબૂત ભુજાઓ વચ્ચે મોહક હાર હતો અને ગળે કૌસ્તુભ મણિ નામે રત્નનો અલંકાર હતો. આજનો શ્લોક, પારાયણવાળો શ્લોક. અષ્ટોપસૃષ્ટમિતિ ચોત્સ્મિતમિન્દિરાય સ્વાનામ ધિયા વિરચિતમ બહુસૌષ્ઠવાઢ્યમ મય્યમ ભવસ્ય ભવતામ ચ ભજંતમંગમ નેમુર્નિરીક્ષ્ય ન વિતૃપ્ત દ્રશો મુદા કહી. શબ્દાર્થ: અત્ર અહીં સૌંદર્યની બાબતમાં, ઉપસૃષ્ટિમ દાબી દીધો, ઇતિ એ રીતે, ચ અને ઉત્સીમતમ સૌંદર્યનો ગર્વ, ઇન્દિરાયા લક્ષ્મી દેવીનો, સ્વાનામ પોતાના ભક્તોના, ધિયા બુદ્ધિ વડે, વિરચિતમ નું ધ્યાન ધરી, બહુ સૌષ્ઠવ આઢ્યમ બહુ સુંદર રીતે સુશોભિત, મહ્યમ મારે માટે, ભવસ્ય શિવજીને, ભવતામ તમે બધાના, ચ અને ભજંતમ આરાધ્ય, અંગમ અંગ, નેમુહ નમન કર્યું, નિરીક્ષા જોઈને, ન વિતૃપ્તા તૃપ્ત થઈ નહીં, દ્રશ આંખો, મુદા હર્ષથી, કહી તેમના મસ્તકો વડે. અનુવાદ અને ભાવાર્થ દિવ્યાનગીરી શેષી ભક્તિદાન સ્વામી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી જય. અનુવાદ: ભગવાન નારાયણનું અનુપમ સૌંદર્ય તેમના ભક્તોની બુદ્ધિ વડે અનેક ગણું વધવાથી એટલું આકર્ષક થયું હતું કે પોતે અત્યંત સુંદર હોવાનો લક્ષ્મીદેવીનો ગર્વ ઘડી ગયો. હે પ્રિય દેવો, આ રીતે જેમણે સ્વયં દર્શન આપ્યા હતા તે ભગવાન મારા, શિવજીના અને તમારા બધાના આરાધ્ય છે. કુમાર મુનિઓએ આતુર આંખોથી તેમને નિહાળ્યા અને હર્ષભેર તેમના ચરણકમળમાં મસ્તક નમાવ્યા. ભાવાર્થ: ભગવાનનું સૌંદર્ય એટલું તો મનમોહક હતું કે તેનું પૂરેપૂરું વર્ણન થઈ શકે નહીં. ભગવાનના દિવ્ય તથા ભૌતિક સર્જનમાં લક્ષ્મીદેવીની સૌથી વધુ સુંદર દેખાના માનવામાં આવે છે. પોતે સૌથી સુંદર છે એવું તે જાણે પણ છે, છતાં ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે તેમનું સૌંદર્ય પરાજિત થયું. બીજી રીતે કહેવાય કે ભગવાનની હાજરીમાં લક્ષ્મીદેવીનું સૌંદર્ય ગૌણ થઈ જાય છે. વૈષ્ણવ કવિના શબ્દોમાં કહેવાયું છે કે ભગવાનનું સૌંદર્ય એવું તો મનમોહક છે કે તે લાખો કામદેવોને હરાઈ દે છે. તેથી ભગવાન મદન મોહન કહેવાય છે. કેટલીક વાર ભગવાન રાધારાણીના સૌંદર્ય પાછળ પાગલ બની જાય છે. કવિઓ વર્ણન કરે છે કે ભગવાન કૃષ્ણ મદન મોહન હોવા છતાં તે મદનદાહ અથવા રાધારાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે. વાસ્તવમાં ભગવાનનું સૌંદર્ય સર્વોત્કૃષ્ટ છે. વૈકુંઠમાં લક્ષ્મીદેવીના સૌંદર્યથી પણ ચડિયાતું છે.
વૈકુંઠ લોકમાં ભક્તો ભગવાનને સૌથી સુંદર માને છે અને ગોકુલ કે કૃષ્ણ લોકમાં ભક્તો રાધારાણી કૃષ્ણથી પણ વધુ સુંદર માને છે. તારતમ્ય એ છે કે ભગવાન ભક્તવત્સલો હતી એવા રૂપો ધારણ કરે છે કે બ્રહ્મા, શિવજી અને અન્ય દેવો જેવા ભક્તો ખુશ થાય. અહીં પણ કુમાર મુનિઓ માટે ભગવાન તેમના અત્યંત સુંદર સ્વરૂપે પ્રગટ થયા હતા અને તૃપ્ત થયા વગર તે મુનિઓ તેમના દર્શન કરતા રહ્યા અને વધુને વધુ દર્શન થાય એમ ઈચ્છવા લાગ્યા. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરીમાધુરીમ ગોષ્ઠપતિમ રાધાકુંડમ ગિરિવરમહોદાદિકમાધવસં પ્રાપ્ત યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પદ્રવ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતનં પાણિભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. મને એક વાત અત્યારે યાદ આવી કે મારા એક મિત્રને મેં બહુ વખત પહેલાં એમ કહ્યું કે આ પૃથ્વી પર જે પણ સુંદર સ્ત્રી છે, સુંદરમાં સુંદર સ્ત્રી, એનાથી અનેક ગણી સુંદર સ્ત્રી સ્વર્ગની અપ્સરાઓ છે અને એનાથી અતુલનીય સુંદર ગોપીઓ છે. તો મને કહે કે એવું તે શું સુંદર, આપણે કોઈ જોઈએ બહુ સુંદર છે, બહુ સુંદર, એનાથી વધારે સુંદર શું હોઈ શકે? એને અંદાજ જ નથી. હે વ્યક્તિને અંદાજ એવું તે શું સુંદર છે કે અહીંયા માનો કે કોઈ બહુ સુંદર સ્ત્રી હોય તો એનાથી વધારે કેટલી સુંદર હોય, થોડી સુંદર હોય, વધારે સુંદર હોય. એટલે લોકોને ખબર જ નથી કે સુંદરતા શું છે વાસ્તવિક. જેમ એક કૂતરો હોય, તે કૂતરો કોઈ મિસ વર્લ્ડ સુંદરમાં સુંદર સ્ત્રી હોય એને જોઈને જરાય આકર્ષિત નથી થવાનો. એને તો કૂતરી જ ગમશે, હે ને, કૂતરીની પાછળ પડશે. એટલે એને અંદાજ જ નથી કે સુંદરતા શું છે. તો આ જ વસ્તુ છે કે ભગવાન કંદર્પ કોટી કમનીય, કરોડો કરોડો કામદેવથી પણ સુંદર છે. તો કેવા સુંદર હશે, વિચાર તો ખરા. અને બીજું, આ તો એક સુંદરતાનું ગુણ, ભગવાનના ઐશ્વર્યમાંનું એક ઐશ્વર્ય છે. એવા તો ભગવાનના કેટલા બધા ગુણો છે, કેટલા બધા ગુણો, અનંત ગુણોના ભંડાર છે ભગવાન. સુંદર, ધનવાન, બુદ્ધિવાન, ઐશ્વર્યવાન, ધનવાને આવી જઈએ, ત્યાગી. આજે આપણે જોઈએ છીએ કે કોઈ સાધુ ત્યાગી હોય તો લોકો આકર્ષાય, આને બધું ત્યાગ કરીને આવી ગયો. સાચા સાધુ હોય ને ત્યાગ કર્યો, આને ત્યાગ કર્યો. તો એક આકર્ષણનો, આ બધા ગુણો આકર્ષે છે લોકોને. ભારતનો કેપ્ટન પેલો હતો ને, હું નામ પેલો બહુ સારો નથી દેખાતો, પણ હમણાં કોણ છે કેપ્ટન, નામ શું છે? હે નહીં અત્યારનો હે ના, બીજો વિરાટ કોહલી નહીં, બીજો પેલો બહુ બેટિંગ સારું કરે ને. હે ના, એનું મોડું થોડું આ છે. હે મને ટૂંકમાં એ છે, એ દેખાવડો એટલો સારો નથી ને, ઉંમર પણ કંઈ વધારે 25-30 વર્ષનો છે, એનું મોડું આવું છે, પણ એને બધી જાહેરાતોમાં લે છે. ના, ધોની તો ચાલ કાંઈ નહીં, હવે પછી જવા દો, નહીં તો આખા આવડું નીકળી જશે. મારો પોઈન્ટ એ છે કે એને બધા લોકો જાહેરાતમાં લે છે, કારણ કે આકર્ષક. એને જો આને આ કપડાં પહેર્યા છે, પેલું જેડ બ્લુમાં, એ જેડ બ્લુની જાહેરાતમાં આવે છે, શું નામ એનું,
બુમરાહ બુમરાહ કેપ્ટન છે કે નહીં ખબર નહીં, પણ મને ખબર નહીં, બહુ બોલર છે એવું છે. તો એની જાહેરાતમાં દેખાડ તો સારો નથી, પછી જાહેરમાં એટલે લોકો આકર્ષાય, ઓ બુમરાહ. તમે વિચારો, આ એક મારો પોઈન્ટ છે કે નથી એની સુંદરતા, દાઢી રાખે છે, હા સુંદરતા છે નહીં, પણ લોકો કેમ આકર્ષાય છે? એના ગુણને કારણે. બોલિંગ એવી નાખે કે અમારો બેટ્સમેન ચક્કર આવી જાય, એટલે લોકો આકર્ષાય. તો વિચારો, આ એક ગુણ છે અને એને આ કંઈમાં આવી ગયા. તમે વિચારો, એવી જ રીતે વ્યક્તિનો કોઈ પણ એક ગુણ હોય તો બધા એની પાછળ જાય. મુકેશ અંબાણી ધની, એટલે આપણે બનવું જ તો મુકેશ અંબાણી જેવું બનવું છે, હે. એટલે બધાને એક આદર્શ બની જાય. એક ગુણ હોય તો, પણ બધામાં બધા ગુણ નથી. ભગવાનમાં બધા ગુણ છે. કૃષ્ણમાં સર્વાકર્ષક, એટલે કૃષ્ણ આકર્ષક છે. આપણે વિચારીએ, આ ભૌતિક દ્રષ્ટિથી જોઈએ તો બુમરાહ, બૂમમાં તો આપણે ભાગી જઈએ. એ વ્યક્તિથી લોકો આકર્ષાય છે. કેમ? એના ગુણ. તો ભગવાનમાં બધા જ ગુણ છે. ભગવાનનું સૌંદર્ય એવું છે કે એનું વર્ણન કરવું પોસિબલ નથી. એની સરખામણી કેવી રીતે તમે કરો? ભગવાનની સુંદરતા, ભગવાનના શરીરનો રંગ વાદળ જેવો છે, પણ એ વાદળ તો ભૌતિક વસ્તુ છે, એની સાથે કમ્પેરિઝન જ નહીં થાય, પણ કરવું પડે. ભગવાન વાદળથી કરોડો ગણા સુંદર છે, પણ આપણે ખબર પડે એટલા માટે. નીલ વાદળ, આકાશનો રંગ કેવો છે? વાદળી. તો એ ભગવાનની બ્રહ્મજ્યોતિનો પ્રકાશ છે, એને કારણે વાદળ, આકાશનો રંગ આવો છે, વાદળ, હે ને. તો એ કેટલા સુંદર છે ભગવાન, કે બધા ગુણો, અને બધા જ ગુણમાં પરફેક્ટ સૌંદર્યતા. અને અહીંયા લખ્યું છે કે વીજળીને પણ ઝાંખી પાડતા, મકરાકૃતિ કુંડળીની શોભામાં વધારો કરતા. એટલે આભૂષણ ભગવાનની શોભા નથી વધારતી, ભગવાન આભૂષણની શોભા વધારી છે. શોભા વધાર કરતા તેમના ગાલથી તેમનું મુખ શોભતું હતું. તમે જુઓ, એકચ્યુઅલી આપણે અહીંયા પતન થઈ પહેલાં એક ફોટો પાડી દેવાનો હતો ભગવાનનો, એ ફોટો લઈને આવવાનો હતો, હે ને. પણ અત્યારે આપણને ફોટો મળે છે આમાંથી. આ ફોટા ભગવાનના ફોટા છે, ભગવાનનું રિયલ રૂપ છે. જેમ ગઈકાલે ભગવાન એક હાથે ગરુડ પર હતો અને ભગવાન કમળ પુષ્પથી ફેરવતા હતા. તો આ ભગવાનની જે ગુણો છે, જે ભગવાનની જે પણ ચાલ ચાલગત ભગવાન ચાલે છે, હા, તે એટલું અદ્ભુત છે, એટલું અદ્ભુત છે કે કોઈ ભગવાનને ત્યાગી નથી શકતું. એટલે આપણે એ લેવલ પર આવવાનું છે, ભગવાનની એ પ્રશંસાના લેવલ પર આવવાનું છે કે આપણે એટલી ભગવાનની ખરેખર આપણને રિયલાઇઝ થવું જોઈએ કે આપણે રોજ ગયા છે કંદર્પ કોટી કમનીય, તો કેવા સુંદર હશે. જે કંદરથી આખું જગત મોહિત છે કામદેવથી, તે એવા કરોડો કામદેવની પણ રૂપ ભગવાનની આગળ નહીં આવે. એટલે આપણે એક સુંદર સ્ત્રી થોડી ઘણી પણ એ હોય તો એની પાછળ આપણે પડીએ. સુંદર સ્ત્રી મારી પત્ની બને, હવે તો મારા માટે નહીં પણ યુવાન લોકો, મારી પત્ની, મને સુંદર પત્ની મળે. સુંદર સાથે ધનવાન પત્ની હોય તો પણ બહુ સારું. અથવા પતિ સુંદર દેખાવો પતિ, ધનવાન પતિ, પછી જ્ઞાની પતિ, હા, ત્યાગી, પછી આમ વિરક્ત હોવો જોઈએ એવો પતિ. આ બધું તો એક સાથે મળે જ નહીં. ભાઈ ચલાવવું પડે જે છે તે. પૈસો બહુ છે, ચાલે, કાળો છે તો વાંધો નહીં, આપણે ચલાવવું પડે. તો ભગવાન સાથે તો એવું ચલાવવાનું કંઈ છે જ નહીં. ભગવાન સાથે સંબંધ બાંધીએ તો ભગવાન તો એટલા સુંદર છે, ક્યાંય કોમ્પ્રોમાઇઝ જ નહીં કરવું પડે. એટલે ભગવાન સાથે સંબંધ બાંધવો જોઈએ. આ ભૌતિક જગતના લોકો ગમે તેટલી સુંદર વ્યક્તિ હશે, થોડા વર્ષમાં એ થઈ જશે, શું કહેવાય, ખલા ફિનિશ થઈ જશે, એનું આખું તેજ ચાલ્યું જશે સુંદરતાનું. ભગવાનનું એવું નથી. ભગવાન 125 વર્ષની ઉંમરના હતા, મીન્સ 125 વર્ષ રહ્યા કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ પર, દ્વારકાથી આવેલા, એટલે 100 વર્ષની ઉપર તો હશે જ. તો ભગવાન આટલા વૃદ્ધ, મીન્સ એ રીતે જોવા જઈએ તો પણ એક 16-18 વર્ષના યુવાન જેવા લાગતા હતા. અને કદી કરમાઈ નહીં તે માળા એમણે પહેરેલી હતી,
કૌસ્તુભ મણિ, કેટલા સુંદર હશે ભગવાન. અને એમની સુંદરતા જો, એમની નાસિકા ઊંચી હતી, તેમના મસ્તકે રત્નજડિત મુગટ હતો. આ તો વિષ્ણુ ભગવાનનું વર્ણન છે. વિષ્ણુ આવે છે, કૃષ્ણ. અહીંયા લખે છે ને કે ભગવાનનું સૌંદર્ય એવું તો મનમોહક છે કે તે લાખો કામદેવોને હરાઈ દે છે. તેથી ભગવાન મદન મોહન કહેવાય છે. લક્ષ્મી દેવીનું સૌંદર્ય એ દિવ્ય અને ભૌતિક જગતમાં સૌથી સુંદર કહેવાય છે, ગણાય છે. પણ ભગવાનના સુંદરતાની આગળ પણ એમનું તેજ ઝાંખું પડે છે. તો કેવું સુંદર હશે ભગવાન. અને અહીંયા આ તો સુંદરતાનું વર્ણન છે, પણ એ શું છે? કોણ કે અહીં કુમાર મુનિઓ માટે ભગવાન તેમના અત્યંત સુંદર સ્વરૂપે પ્રગટ થયા હતા. અને તૃપ્ત થયા વગર તે મુનિઓ તેમના દર્શન કરતા રહ્યા અને વધુને વધુ દર્શન થાય એમ ઈચ્છવા લાગ્યા. 1-2 રૂપિયાના ફાંફા હોય, ખાવા પીવાના ફાંફા હોય, અને અચાનક જ આપણને 500 કરોડ રૂપિયા મળી જાય. 500 કરોડ સ્તબ્ધ થઈ જાય ને, કદાચ હાર્ટ એટેક પણ આવી જાય. હે ને, 500 કરોડ ને 1 રૂપિયાનો ફાંફા હતા, 500 કરોડ મળી ગયા. એના જેવું છે આ તો. એકચ્યુઅલી ભૌતિક કમ્પેરિઝન થાય જ નહીં ભગવાનને સમજવા માટે, પણ થોડીક એક આઈડિયા આવે. એક આઈડિયા આવે. બાકી ભગવાન આ ભૌતિક જગતમાં કોઈ વસ્તુથી કમ્પેરિઝન નહીં થાય. આ તો હું સામાન્ય આપણને ખ્યાલ આવે કે અચાનક આપણને મોટો ખજાનો મળી જાય છે. અચાનક એવી રીતે ભગવાનના દર્શન એક મોટો ખજાનો છે. અને તેઓ વધુને વધુ દર્શન થાય એમ ઈચ્છવા લાગ્યા. એટલે આપણી પણ આવી જ હાલત થશે જ્યારે આપણે ભગવાનના દર્શન કરીશું, જ્યારે આપણી ઇન્દ્રિય શુદ્ધ થશે. લાયકાત જોઈએ ને ભગવાનના દર્શન કરવાના. મુનિઓએ કેટલા વર્ષો તપ કરતા હતા, બધું નિયમો પાલન કરતા હતા. આપણે તો ખાલી 20, 25, 50 વર્ષ નિયમ પાલન કરો અને ભગવાનના દર્શન, કંદર્પ કોમનીય કોટી ભગવાન દર્શન કરો. કેટલી સરળતાથી, હે ને. થોડી બુક વિતરણ કરી આવો, પ્રસાદ ગ્રહણ કરો, આરતી કરો, જપ કરો, ભગવાન દર્શન. હો, આટલી જ કિંમત છે. હા, આટલી જ કિંમત છે, વધારે કિંમત નથી. ક્રિકેટ મેચ જોવી હોય તો કેટલા રૂપિયા ખર્ચવા પડે? 500 રૂપિયા, 1000 રૂપિયાની ટિકિટ, ગરમીમાં બેસવાનું, બરડા પાડવાના ને જવા આવવાનું જુદા, મળે શું? કાંઈ નહીં. તો આ તો એનાથી ઓછામાં ઓછી મહેનતથી ભગવાનના દર્શન થાય. વિચારો તો ખરા. મને હમણાં 2-4 દિવસ પહેલાં એક વ્યક્તિને મળ્યો હતો. મને કહી, મેં કીધું હમણાં હું અહીંયા હતો, બિઝી હતો એટલે તમને મળી નહીં શક્યો. તો કે તમે સારું ફરિયાદ કરો છો. મેં કહ્યું આ કૃષ્ણ ભક્તિમાં આવ્યા પછી એટલું ફરવાનું થાય છે. આપણે બધા ભક્તો કમસે કમ 2 યાત્રા તો થાય જ છે, હે ને. નાની મોટી જે બી હોય તે ફરવાનું. આપણે વ્યારાજી એ બી ફરવાનું જ છે ને. હા, પિકનિક. ઇવન અહીંયા સુરતમાં જે ડિસ્ટ્રીબ્યુશન કરે તો જાય છે ને પછી કશે ગાર્ડનમાં કે કોઈ જગ્યાએ પ્રસાદ લે તો એ પિકનિક જ છે ને. તો આ પિકનિક કરતાં કરતાં ભગવાનના દર્શન, ભગવાનની પ્રાપ્તિ થાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલ પ્રભુપાદ કી જાય.